પત્ર કાઢવા માટે તે લોકો 12 દિવસ 6 દિવસ આજે કાંઈ ઓફિસમાં છે, આજે કાંઈ બાજુ છે, અને જે સરપંચ સાહેબ શ્રી મહેશભાઈ ખોરાક છે તેનું ઘર અમારા પંચાયતથી 400 મીટરની દૂરી પર છે. તો પણ તે 6 દિવસમાં કરી નથી શકતું. તે કેવી રીતે આત્મનિર્ભર બનશે? કેમ કે આપણે આત્મનિર્ભર બનીએ તો પણ દૂધનીથી આપણે સેલવાસ કલેક્ટર ઓફિસ પાસે આવીને એક માંગ કરવા પડે કે સરપંચ સાહેબની સિગ્નેચર અમને કરાવવા માટે વિનંતી કરશો. કામ પડ્યું કે તમારે સેલવા સુધી નહીં આવવા પડ્યું? સર, આજે હું કલેક્ટર પાસે મારું જે એક દુકાનનું ડોક્યુમેન્ટ હતું તેના માટે મારું કામ હતું. તો મેં આજે સરપંચ સાહેબ દૂધનીનો શ્રી મહેશભાઈ ખોડાત જે છે તે મારા જે એપ્લિકેશન છે તેના પર સિગ્નેચર નથી કરતો. જ્યારે હું મારા દુકાનનું નામ છે તે પ્રતિમા મોબાઈલ રિપેરિંગ હતું દૂધનીમાં, અને તે જે પ્રતિમા મોબાઈલ રિપેરિંગની દુકાન જે છે તે મેં દૂધની પંચાયતમાં નોંધેલું હતું. તો હમણાં મારે જ્યારે બિઝનેસને આગળ વધારવા માટે પ્રતિમા એન્ટરપ્રાઇઝ મેં કરવા માંગતો હતો. તો મને ત્યાંથી પંચાયતથી મેસેજ મળ્યો કે સુનિલભાઈ, તમે જો તમારું દુકાનનું નામ ચેન્જ કરવા માંગતા હોય કે પ્રતિમા એન્ટરપ્રાઇઝ કરવા માંગતા હોય તો તમારે એક એપ્લિકેશન લખી આપવા પડશે. તો હું એક એપ્લિકેશન 19/12/2024ની તારીખે મેં સરપંચ સાહેબને લખીને આપ્યું. તો મને કંઈ એનો જવાબ નથી આપ્યો. પછી મેં બીજા દિવસે સરપંચની મતલબ પંચાયત ઓફિસ પર ગયો અને ગ્રામ પંચાયત પર ગયો. ત્યાં પછી મેં મળ્યો મંત્રી સાહેબને. તો મને માર્ગદર્શન આપ્યું કે સુનિલભાઈ, તમારા જે દુકાનનું નામ ચેન્જ કરવાના હોય તો તમને એક સ્ટેમ્પ પેપર પર લખીને એફિડેવિટ કરવા પડશે. આવું મને જાણકારી મળી. તો હું તરત જ તે જ દિવસે ખાનવેલ ગયો. ખાનવેલ મામલતદારમાંથી 100 રૂપિયાનું સ્ટેમ્પ પેપર લીધું અને તેના પર એફિડેવિટ કરાવ્યું કે મારા દુકાનનું નામ પ્રતિમા મોબાઈલ રિપેરિંગ હતું અને હું પ્રતિમા એન્ટરપ્રાઇઝ કરવા માંગુ છું. આમ કરીને મેં એફિડેવિટ કરાવ્યું. એફિડેવિટ કરીને તરત જ આ હજુ સરપંચ સાહેબના ટેબલ પર પંચાયતમાં મૂકી દીધું સિગ્નેચર કરવા માટે. તો અમારો 19 તારીખની એપ્લિકેશન હતી. તો 19 તારીખથી આજે 6 દિવસ થઈ ગયા છે. સરપંચ સાહેબ ને જ્યારે સિગ્નેચર કરવા આપે છે ત્યારે કહે છે કે તે મારા પાસે ટાઈમ નથી, હું વાંચીને પછી કરે. તો 6 દિવસ તે લોકો ટાઈમ મતલબ કાઢે છે સિગ્નેચર કરવા માટે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ સાહેબને એક આહ્વાન કરેલું હતું કે તમે એક આત્મનિર્ભર બનો. તેવી જ રીતે મેં દૂધની એલઈડીનું એક આત્મનિર્ભર બનીને બનાવ્યું. અને આ એક મારા બિઝનેસનું કંઈ આગળ વધવા માટે મને આવી રીતે મારા સાથે પ્રોબ્લેમ મતલબ એ 6 દિવસ સુધી સરપંચ પોતાના ગામનો વિકાસ કરવા મતલબ બેસેલા સરપંચ પણ આપણું એક સિગ્નેચર નથી કરી આપતા, મતલબ તેમાં આગળ પડતા આપણને નથી કર્યા. તો અમારો સમાજને તો કેવી રીતે અમે આગળ વધારીશું? આદિવાસીના જે મતલબ છોકરાઓ છે તે કેવી રીતે આત્મનિર્ભર બનશે? કેમ કે આપણે આત્મનિર્ભર બનીએ તો પણ દૂધનીથી આપણે સેલવાસ કલેક્ટર ઓફિસ પાસે આવીને એક માંગ કરવા પડે કે સરપંચ સાહેબની સિગ્નેચર અમને કરાવવા માટે વિનંતી કરશો. સુનિલભાઈ, તમારી એક સિંગલ કમ્પ્લેન્ટ છે કે ગામમાં આવી ઘણી કમ્પ્લેન્ટો છે? મેં મારી સિંગલ કમ્પ્લેન્ટ રહેતે તો મેં અહીંયા સુધી સેલવાસ નહીં આવતે, પણ અમારા ગ્રામજનો બીજાનું પણ મારો કહેવાનો મતલબ હતું. અને મેં સાંભળેલું હતું કે એક મામૂલી ઓળખાણ પત્ર કાઢવા માટે તે લોકો 12 દિવસ 6 દિવસ આજે કાંઈ ઓફિસમાં છે, આજે કાંઈ એ બાજુ છે, અને જે સરપંચ સાહેબ શ્રી મહેશભાઈ ખોરાક છે તેનું ઘર અમારા પંચાયતથી 400 મીટરની દૂરી પર છે. તો પણ તે 6 દિવસમાં કરી નથી શકતા. મેં આ મારા પાસે લિખિત છે એપ્લિકેશન ને એ બધું મારા પાસે એ રૂબરૂ તમારા પાસે આ સાક્ષી છે ને મેં એફિડેવિટ કરેલી તે પણ આ તમને મેં બતાવું. મેં એફિડેવિટ કરીને બધું નિયમ પ્રમાણે જ કરેલું છે. છતાં અમને એટલો જરાક પણ એક્ટિવ છોકરો છે છતાં પણ મારા સાથે એવું થાય તો અમારા ગ્રામજનો જેટલા ગરીબ અને અભણ છે તે લોકોના હાથે કેટલો અન્યાય થતો હશે. એટલા માટે હું આવ્યો કે મારા સાથે એવું થયું છે તો બીજા મારા આદિવાસી સમાજ સાથે આવું નથી થવા જોઈએ. સુનિલભાઈ, તમારો સાનો બિઝનેસ છે અને તમે શું કરો છો?
સર હું મારો એક એલઈડીનો બિઝનેસ છે. હું એલઈડી બનાવું છું અને હાથે હાથે એક મોબાઈલની શોપ પણ ચલાવું છું. તો એમાં મારે એવું છે કે પ્રતિમા એન્ટરપ્રાઇઝ કરે તો હું બીજું પણ બિઝનેસ કંઈ કરું તો એમાં પછી આવી જાય. એના માટે હું તે ખાલી આમાં વધારે કંઈ નથી, ખાલી પ્રતિમા એન્ટરપ્રાઇઝ ખાલી નામ જ ફેરબદલ કરવાના. તો છતાં આટલા દિવસ મને લાગી રહ્યા છે. અને આજે હું અહીંયા કલેક્ટર ઓફિસ માં આવેલો હતો. કલેક્ટર સાહેબને મળ્યો અને મને કલેક્ટર સાહેબે મને આશ્વાસન આપ્યું કે ખાનવેલ મામલતદારને તમે મળો ને આ તમારું જે પ્રોબ્લેમ છે તેનું સોલ્યુશન થઈ જશે. અને બહુ સારું રિસ્પોન્સ કલેક્ટર સાહેબે આપ્યું. તેના માટે હું કલેક્ટર સાહેબનો આભાર વ્યક્ત કરું છું.